नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। गांधीनगर के लायंस क्लब और गांधीनगर लाइनर्स क्लब की संयुक्त पहल के तहत चरेदी सेक्टर 28 एवं सेक्टर 6 में मजदूर वर्ग के इलाके में खिचड़ी और छाछ वितरित की गई। इस कार्यक्रम में क्लब के वरिष्ठ सम्मानित नथुभाई सोलंकी के सहयोग से 200 मजदूरों को 100 किलो खिचड़ी और छाछ के 150 पाउच दिए गए। इस कार्यक्रम को सफल बनाने के लिए लायंस क्लब के बड़ी संख्या में सदस्य उपस्थित थे और उन्होंने इस कार्यक्रम को सफल बनाया। इस अवसर पर लान अजय भाई पटेल कार्यकारी अध्यक्ष, लान प्रीतिबेन शर्मा सचिव, लान विमलाबेन अयाची लायोनेस अध्यक्ष, लान नथुभाई सोलंकी, लान उपेंद्र भाई सोलंकी, लान संकेत भाई गोर, लान प्रकाश भाई अयाची, लान मिताबेन सोलंकी मौजूद थे। ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડની જિલ્લા કક્ષાની પરીક્ષા યોજાઈ। ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડની જિલ્લા કક્ષાની પરીક્ષા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી। આ પરીક્ષા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ટી.એસ. જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ અવસરે ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘના ચીફ કમિશનર શ્રી રતિલાલ જોશી, સ્કાઉટ કમિશનર શ્રી યુવરાજસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી અંજનાબહેન ચૌધરી, એકતાસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ વતી ગાંધીનગર જિલ્લામાં ચાલતી સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિને વેગ પૂરો પાડવા માટે ગાંધીનગર જિલ્લાની તમામ માધ્યમિક, પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ એમ તમામ શાળાઓમાં સ્કાઉટ ગાઈડની સુંદર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। જેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓએ પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન અને તૃતીય સોપાન પૂર્ણ કર્યું હોય તેવા સર્વ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના એવોર્ડથી સન્માનવા માટેની પરીક્ષા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘ દ્વારા યોજવામાં આવી હતી। જેમાં રાજ્યના મુખ્ય પરીક્ષક તરીકે મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર જિલ્લાના પરીક્ષક તરીકે કમલેશભાઈ રાવલ, સુનીતાજી, ધીરજબા, દક્ષાબાઈ કામગીરી કરી હતી। આ પરીક્ષામાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના 3 સોપાન પાસ કરેલા સ્કાઉટ ગાઈડના 101 વિદ્યાર્થીઓ રાજ્યપાલ પુરસ્કાર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પરીક્ષામાં લેખિત, મૌખિક અને પ્રેક્ટિકલ એમ 3 પ્રકારે પરીક્ષા લેવામાં આવી હતી અને સદર લેખિત પરીક્ષાના પેપરો ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ સંઘને સુપ્રત કરવામાં આવ્યા હતા। આગામી 28 જાન્યુઆરી 2026ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે રાજ્યપાલ એવોર્ડમાં પાસ થનારા સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं। लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर।